हेलो हाँ जय श्री कृष्ण बोलવાનું ચાલુ કરો. हाँ એ લાઈવ થયા તમે જરાક ચેક કરો ને કઈ ડિસ્ટર્બન્સ કે આવતું હોય તો કહેજો ને અત્યારે પેજમાંથી લાઈવ થયા છીએ પેજમાંથી લાઈવ અત્યારે થયા છીએ આગળ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ યં પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यं દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો દોસ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ વર્ણાનામર્થસંઘાનાં રસાનાં છંદસામપી મંગલાનાં ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. ઓમ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી વેદવ્યાસાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અખિલ બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્માની અસીમ કૃપાથી પુણ્ય પ્રિય સ્મરણ પર્વ અંતર્ગત શ્રીમદ ભાગવતજી ની કથાના માધ્યમથી સર્વ મહાપુરુષોની કૃપા પ્રાપ્ત થાય એ હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ 2 સત્રમાં આ કથા થાય છે. ગઈકાલના સત્રની અંદર તૃતીય સ્કંધના 19 અધ્યાય સુધીની કથા એટલે હિરણ્યાક્ષનો વધ ત્યાં સુધીની કથા થયેલી હતી. આજે ત્યાંથી આગળ જવાનું છે. તૃતીય સ્કંદ એટલે સર્ગ લીલા. સર્ગ એટલે સર્જન. દરેક પ્રકારનું બ્રહ્માજીના માધ્યમથી થયેલું સર્જન, 33 પ્રકારના દેવતાઓ અને 33 જીવોનું સર્જન એટલે અષ્ટૌ વસવઃ, એકાદશ રુદ્રાઃ, દ્વાદશ આદિત્યાઃ, ઇન્દ્રઃ પ્રજાપતિશ્ચ. ઇન્દ્રઃ પ્રજાપતિશ્ચ એટલે આ 33 નો સર્ગ થયો. અહીંયા પ્રારંભમાં હિરણ્યાક્ષનો વધ કર્યો ભગવાન વરાહે ભગવાને, અને ભૂમિને લઈ અને ભૂમિ બ્રહ્માજીને સમર્પિત કરી. બ્રહ્માજી પાસે આવેલી ભૂમિ એ સ્વયંભુવ મનુ મહારાજને અર્પણ કરવામાં આવી અને પછી આજ્ઞા કરી. શૌનક ઉવાચ મહિમ પ્રતિષ્ઠા મધ્યસ્ય સૌતે સ્વયંભુવો મનુઃ કાન્યન્વતિષ્ઠદ્વારાણિ માર્ગાયા વરજન્મના. એ ભૂમિને પ્રાપ્ત કરીને એનો આધાર લઈને કયા કયા ઉપાય દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું એ અમને કહો. મુખ્ય રૂપમાં તૃતીય
સ્કંધની અંદર વિદુરજી અને મૈત્રેય મહારાજનો સંવાદ આવે છે. આ પ્રકારે શૌનકાદી ઋષિઓ એ સૂત પુરાણિકને પ્રશ્ન પૂછી રહ્યા છે. તાનઃ કીર્તય ભદ્રં તે કીર્તન્યોદાર કર્મણઃ રસજ્ઞઃ કોન તૃપ્યેત હરિલીલામૃતમ પિબન. હે સૂત પૌરાણિકજી, આપનું મંગળ થાવ. ભદ્રમ તે, જે પરમાત્માનું કથાઓ એ કીર્તનીય છે, જે ઉદાર કર્મવાળા પરમાત્મા છે, એમનું લીલામૃતનું પાન કરતા કરતા કોને તૃપ્તિ થાય? આ પ્રકારે ઉગ્રશ્રવા એટલે સૂત પૌરાણિકજી છે એ ઋષિ મુનિઓએ આ પ્રકારે પ્રશ્ન કર્યો છે. ત્યારે વિદુરજીએ મૈત્રેય મહારાજને પ્રશ્ન કર્યો. પ્રજાપતિ પતિ સૃષ્ટ્વા પ્રજા સર્ગે પ્રજાપતિન કિમારવત મે બ્રહ્મન પ્રબૃહ્ય વ્યક્ત માર્ગવિત. અવ્યક્ત માર્ગને જાણનારા તે બ્રહ્માજીએ પ્રજાપતિઓના સ્વામી છે, અને એ બ્રહ્માજીએ પ્રજાપતિઓનું સર્જન કર્યા પછી સ્વયંભૂ મનુ મહારાજે કઈ પ્રકારની સૃષ્ટિ એના માધ્યમથી થઈ એ અમને કહો. પ્રારંભમાં પંચમહાભૂતોનું સર્જન કર્યું, પરંતુ એ સર્વના માધ્યમથી સૃષ્ટિનું સર્જન અશક્ય બન્યું. ત્યારે એ પંચમહાભૂતોએ સાથે મળીને એક સુવર્ણાંડની રચના કરી, અને એ સુવર્ણાંડ જે હતું એ હજારો વર્ષ સુધી પાણીમાં નિમગ્ન રહ્યું, અને ત્યાર પછી વિરાટ સ્વરૂપ એવા પરમાત્માએ એની અંદર પ્રવેશ કર્યો, અને પ્રવેશ કરતાની સાથે જ એમાંથી નાભિ પદ્મ, અને નાભિ પદ્મમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ એટલે કહ્યું કે એ બ્રહ્માદિક દેહ, એ બ્રહ્માજીએ એ ભગવાન નારાયણની સ્તુતિ કરી કે હું કઈ રીતના આ સૃષ્ટિ કરી શકું. એટલે પરમાત્માની રચના હતી, અને એ પ્રકારે એની સૃષ્ટિ સર્જન કરવા માટે કટિબદ્ધ થયા, નારાયણનું ધ્યાન કર્યું, અને ત્યાર પછી બ્રહ્માજીએ પ્રજાપતિઓની સૃષ્ટિનું સર્જન કર્યું. પરંતુ સૃષ્ટિનો ક્રમ આગળ ન ચાલ્યો. ત્યાર પછી એમ પણ મળે છે કે ભૂત પ્રેત ઇત્યાદિઓની સૃષ્ટિ થઈ, એમનાથી સંતોષ બ્રહ્માજીને ન થયો, અને ફરીથી તપ કરવા લાગ્યા, ફરીથી એ શરીરનો ત્યાગ કર્યો, એ દુષ્ટ શરીરનો ત્યાગ કર્યો, અને ફરીથી એ ત્યાગ કરેલા શરીરમાંથી સંધ્યાદેવી સંધ્યાકાલિકા સ્વરૂપની અંદર એ પ્રમદાના સ્વરૂપમાં પ્રગટ થઈ. અસુરોએ એનું ગ્રહણ કર્યું, અને પછી એની પાછળ દોડવા લાગ્યા, એનું ભક્ષણ કરવાને માટે લાગ્યા. ત્યારબાદ પુનઃ વિદ્યા, પંચ પ્રકારની વિદ્યાઓ અને પંચ પ્રકારની અવિદ્યાઓનું સર્જન બ્રહ્માજી દ્વારા થયું, અને પુનઃ મરિત્ય ઇત્યાદિ પ્રજાપતિઓનું સર્જન કર્યું, અને તમામ પ્રજાપતિઓની અંદર પોતાનો અંશ દેહસ્યાંશ મદાદજ યત્તત સમાધિ યોગર્ધિ તપો વિદ્યા વિરક્તિ મત્ય. સર્વની અંદર સમાધિ, યોગ, ઐશ્વર્ય, તપ, વિદ્યા અને વૈરાગ્ય ઇત્યાદિ પોતાના શરીરનો અંશ જે હતો એ એમને સમર્પિત કર્યો. વિદુરજી કહેવા લાગ્યા છે, સ્વયંભુવસ્ય ચ મનોર્વંશઃ પરમ સંમતઃ કથ્યતામ ભગવન યત્ર મૈથુને નૈધિરે પ્રજાઃ. સ્વયંભૂ મનુનો વંશ જે પરમ સંમત છે, કીર્તનીય છે, એની અમને કથા કહો, જેના માધ્યમથી આ મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો છે, એમના વંશની કથા અમને કહો. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ બે એમના પુત્ર છે, 3 કન્યાઓ છે, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 7 સમુદ્રવાળી પૃથ્વીના એ સ્વામી છે, અને એમની કન્યા દેવહૂતિ વિશ્રુતા. દેવહૂતિ નામની એ મનુ મહારાજની, સ્વયંભૂ મનુ મહારાજની કન્યા છે, દેવહૂતિજી છે, અને એ કન્યાના લગ્ન કરવા માટે થઈ, અને પ્રજાપતે રૂક્તા કર્દમસ્ય ત્વયા નઘ.
અને એ દેવહૂતિ નામની કન્યા છે એ કર્દમ ઋષિની પત્ની તરીકે પ્રાપ્ત થયા છે. અને એના માધ્યમથી તસ્યામ સવે મહાયોગી યુક્તાયામ યોગ લક્ષણૈઃ સસર્જ કતિરા વીર્યમ તન્મે શુશ્રૂષવે વદ. અને એમને ત્યાં કર્દમ ઋષિ અને દેવહૂતિજીને ત્યાં કેટલા સંતાનો થયા એમની અમને કથા કહો. ત્યારબાદ મૈત્રેય મહારાજ કહી રહ્યા છે, બ્રહ્માજીએ કર્દમ ઋષિને આજ્ઞા કરી છે, પ્રજા સૃજેતિ ભગવાન કર્દમો બ્રહ્મણો દિતાઃ. બ્રહ્માજીએ આજ્ઞા કરી તમે પ્રજાનું સર્જન કરો. અને ત્યાર પછી સરસ્વતી નદીના કિનારે હજારો વર્ષ સુધી 10,000 વર્ષ પર્યંત કર્દમ ઋષિએ તપશ્ચર્યા કરી છે. અને એ તપશ્ચર્યાના માધ્યમથી ભગવાન પ્રસન્ન થયા છે. શંખ ચક્ર ગદા પદ્મધારી, કંઠમાં વનમાલા વિભૂષિત છે એવા પરમાત્મા ત્યાં પ્રગટ થયા અને પોતાનું શાબ્દમ બ્રહ્મ દધદ વપુ અને એ ત્યાં કર્દમ ઋષિની પાસે પ્રગટ થયા. અને કર્દમ ઋષિને અત્યંત આનંદ થયો અને એમને ભગવાનની સ્તુતિ કરી. જુષ્ટંબતાદ્યા કિલ સત્વરાશેઃ સાંસિધ્યમક્ષ્ણોસ્તવ દર્શનન્નઃ યદ્દર્શનમ જન્મભિરીડ્ય સદ્ભીરાશાસતે યોગિનો રૂઢ યોગાઃ. હે સ્તુતિ યોગ્ય પરમાત્મા, હે પરમેશ્વર, સત્વગુણના આધારરૂપ છો. આપનો નિત્ય સ્વાધ્યાય કરનારા યોગીજનોને આપ દર્શન આપનારા છો. યોગીનો રૂઢ યોગાઃ એવા આપના ચરણાર બિંદની અંદર હું સ્વાગત કરું છું. ત્યારબાદ ભગવાન પ્રસન્ન થઈ અને કર્દમ ઋષિને કહ્યું છે કે આપ ગૃહસ્થી બનવા માંગો છો? તો કહ્યું કે હા. તો ભગવાને કહ્યું આ તમારું આ પ્રકારનું નિયમ સંયમ આત્મસંયમ વગેરે જોઈને પહેલેથી જ મેં યોજના કરી છે. પુરૈવ સમયોજિત અને પ્રજાધ્યક્ષ મદર્હણમ ભવદ વિદેશવતિતરામ મયી સંગૃહિતાત્મનામ. એટલા માટે થઈને આપ ચિંતા ન કરો અને આપ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરો. અને આપને ત્યાં આજથી ત્રીજે દિવસે આયાસ્યતિ દિદૃક્ષુસ્ત્વામ પરશ્વો ધર્મકોવિદઃ. મહનુ મહારાજ, શત્રુપા એમના પત્ની અને દેવહૂતિજી નામની કન્યાને સાથે લઈ અને એ આપના આશ્રમની અંદર પધારશે. એ ધર્મને જાણનારા છે અને એને પણ આપના જેવા યોગ્ય પતિની પ્રાપ્તિ થશે. માટે હે કર્દમ ઋષિ, આપ ચિંતા ન કરો. આ રીતે મનુ મહારાજ એમને પણ બ્રહ્માજીએ આજ્ઞા કરી છે અને એ પોતાનો સોનાનો રથ લઈ અને અંદર પોતાના પત્ની બિરાજમાન કરી, પોતાની કન્યા દેવહૂતિજીને બિરાજમાન કરી અને કર્દમ ઋષિના આશ્રમ પાસે આવવાની તૈયારી કરે છે. જે ભગવાનની તપસ્યા કરતા કરતા, જે ભગવાનના નયનારવિંદમાંથી યસ્મિન ભગવતો નેત્રાત ન્યપતન અશ્રુબિંદવઃ કૃપયા સંપરીતસ્ય પ્રપન્નેર્પિતયા વૃષમ. જે આશ્રમની અંદર કર્દમ ઋષિના તપથી પ્રસન્ન થયેલા ભગવાનના નયનારવિંદમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. એટલા માટે સરસ્વતી નદીનો કિનારો છે. તદ્વૈ બિંદુ સરોવર નામ, ત્યાં બિંદુ સરોવર નામનું સ્થાન છે. અનેક ઋષિ મુનિઓ દ્વારા જે સેવાયેલું છે. અનેક પશુ પક્ષીઓ ત્યાં બિરાજમાન છે. સાત્વિક ગુણ સંપન્નથી બધા જ એનું એ આ સરસ્વતી નદીના કિનારે એ બિંદુ સરોવર છે. એમનું બધા જ દર્શન કરી રહ્યા છે. સર્વના મનમાં સાત્વિકતા ભાવ પ્રગટ થયો છે. ત્યાર પછી મનુ મહારાજે કહ્યું, ત્યાં બિરાજમાન થયા અને ધીરે ધીરે આવ્યા અને પૂછવા લાગ્યા, એવમ આવિષ્કૃતા શેષ ગુણ કર્મોદયો મુનિમ સવ્રીડીવતમ સમ્રાટ ઉપારતમુવાચ. હે વિદુરજી, આ પ્રમાણે કર્દમ ઋષિએ સમસ્ત ગુણો અને કર્મોની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું. ત્યારે એના થોડાક
સવ્રીલૈવ થોડાક સંકોચની સાથે એ સમ્રાટ ઉપારતમ વાચ નિવૃત્તિ પરાયણ એવા મુનિને કહ્યું છે કે બ્રહ્મા સૃજત સ્વમુખતઃ યુષ્માન નાત્મ પરીક્ષયા. બ્રહ્માજીએ આપનું સર્જન કર્યું છે અને ત્યાં પધાર્યા. તવ સંદર્શનાદેવ છિન્નામે સર્વ સંશયા. અને ધીરે ધીરે આવ્યા, કર્દમ ઋષિના આશ્રમમાં પધાર્યા અને દર્શન કર્યું. અને મનુ મહારાજ અત્યંત પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, મારી સર્વ શંકાઓ દૂર થઈ છે. હવે પરિચય આપી રહ્યા છે સ્વયંભૂ મનુ મહારાજ. સ ભવાન દુહિતૃ સ્નેહ પરિક્લિષ્ટાત્મનો મમ શ્રોતુમર્હસી દીનસ્ય શ્રાવિતમ કૃપયા મુને. આ પ્રિયવ્રત, અમારી જે કન્યા છે દેવહૂતિ નામની, એમના પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એના બે ભાઈ છે અને યોગ્ય પતિની શોધ કરે છે. વયશીલ ગુણાદિભિ, જે ઉંમરમાં, ચારિત્ર્યમાં અને ગુણમાં જે સમાન હોય એવા પતિની શોધ કરી રહી છે. ત્યારે ભવતઃ શીલ શ્રુત રૂપ વયો ગુણાત, આપનું ચારિત્ર્ય, આપના ગુણો, આપનું વય, આપનું સ્વરૂપ, આપના ગુણો, આ બધાનું શ્રવણ દેવર્ષિ નારદજીની પાસેથી એ કર્યું છે. અને ત્યારથી આપના ગુણોનું શ્રવણ કર્યું છે, ત્યારથી એ આપનામાં કૃતનિશ્ચયા, આપને મનથી વરી ચૂકી છે. અને આમ પણ સામેથી આવેલો ભોજ્ય પદાર્થ કે ભોગ પદાર્થ એને જો નિર્મુક્ત સંગસ્ય, આસક્તિ રહિત વ્યક્તિઓ હોય એને પણ એનું સ્વાગત કરવું જોઈએ. તો પછી કામ રક્તસ્ય કિમ પુનઃ, તો પછી કામાસક્ત હોય એના માટે શું કહેવાનું હોય. અને આમ પણ આવેલા સહજ ભોગને જે છોડી દે છે એને પછી તો ગમે તેની પાસેથી યાચના કરવી પડે છે. આ પ્રકારે વાત કર્યા પછી કર્દમ ઋષિ કહેવા લાગ્યા છે કે હે મનુ મહારાજ, બાઢમુદ્વોટુ કામોહમ અપ્રમત્તા ચ તવાત્મજા આવયોરનુરૂપો સા વાદ્યો વૈવાહિકો મુનિ. હે મહારાજ, હું આ લગ્ન કરવાને માટે તૈયાર છું. આપની આ કન્યા, એના વાગદાન સંસ્કાર નથી થયા એવી આ કન્યાનો સ્વીકાર કરવા તૈયાર છું. અમારા બંનેનું આ જે વિવાહ છે એ બ્રહ્મ નામનો વિવાહ કહેવામાં આવશે. આમ વિચાર કરીએ તો આ પ્રકારના વિવાહ છે. બ્રહ્મ, દૈવ, આર્ષ, પ્રજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ. આ કર્દમ ઋષિ અને દેવહૂતિજીનો જે આ લગ્ન સંસ્કાર છે એ બ્રહ્મ વિધિ છે. અને એટલા માટે પણ આ બાબતમાં મારી એક પ્રતિજ્ઞા રહેશે. તો કે શું છે બોલો? કર્દમ ઋષિએ કહ્યું કે મારે ત્યાં સંતાન થશે એટલે પછી હું ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરી અને સંન્યાસ ધર્મનો હું સ્વીકાર કરીશ. કઈ વાંધો નહીં, આ તો એનો ક્રમ છે. ત્યાર પછી સ્વયંભૂ મનુ મહારાજ અને એમના પત્ની શત્રુપાદીએ આ પોતાની કન્યા દેવહૂતિજીના પાણી ગ્રહણ સંસ્કાર કરાવ્યા અને આનંદપૂર્વક બંનેનો વિવાહ સંપન્ન થયો. અનેક પ્રકારના સાધનો આપ્યા, દાયજાની અંદર અનેક પ્રકારની વસ્તુઓ આપી, કિંમતી મહામૂલ્ય રત્નો આપ્યા. દંપત્યો પર્યદાત પ્રીત્યા ભૂષા વાસ પરિચ્છદાન. અને આ પ્રકારે સર્વ પ્રકારની સાધન સંપન્નતા પ્રાપ્ત કરાવીને સમર્પિત કરીને હવે જ્યારે મનુ મહારાજ શત્રુપાદીએ વિદાય લઈ રહ્યા છે ત્યારે એક માનસની ચોપાઈ યાદ આવે છે. જ્યારે મેના પાર્વતીજીને વડાવી રહ્યા હતા ત્યારે એના શીખના શબ્દો એવા હતા, કરહું સદા શંકર પદ પૂજા, નારી ધર્મુ પતિ દેવું ન દૂજા. અહીંયા આપણે એમ કહી શકાય, કરહું સદા કરદમ પદ પૂજા, નારી ધર્મુ પતિ દેવું ન દૂજા. હે બેટા, સર્વ પ્રકારે આ તારા પતિદેવ છે, એ તારા ગુરુ છે, એ તારા પરમેશ્વર છે એવું માનીને તું એમને સર્વ પ્રકારે સેવા કરજે. આ પ્રકારે સુંદર શિક્ષા પ્રદાન કરીને મનુ મહારાજ રથમાં બિરાજમાન થઈ. બર્હિસ્મતી નામપુરી સર્વ સંપત સમન્વિતા, ન્યપતન્યત્ર રોમાણી યજ્ઞસ્યાંગમ વિધન્વતઃ. અને પછી બર્હિસ્મતી નામની નગરીની અંદર આવ્યા છે. આ પ્રકારે મનુ મહારાજ અને શત્રુપાદી સાથે એમના પત્ની
એતત આદિરાજસ્ય મનોશ્ચરિત મદભૂતમ. અદ્ભુત ચરિત્ર મનુ મહારાજનું આપે અમને સંભળાયું છે. મૈત્રેય મહારાજનો પ્રશ્ન મૈત્રેય મહારાજ કહી રહ્યા છે વિદુરજીને, પિતૃભ્યામ પ્રસ્થિતે સાધ્વી પતિમિંગિત કોવિદા નિત્યમ પર્યચરત પ્રીત્યા ભવાનીવ ભવમ પ્રભુમ. માતા અને પિતાએ આશ્રમમાંથી વિદાય લીધી અને ત્યારે પતિમિંગિત કોવિદા, પતિના ઈશારાથી બધું જાણનારા એવા માતા દેવહૂતિજી છે એ જેમ ભગવાન શિવજીની સેવા પાર્વતીજી કરે ને એમ એની સેવા કરવા લાગ્યા છે. દાંપત્ય જીવનમાં સેવાનો પ્રકાર અહીંયા બતાવે છે. વિશ્રંભેણાત્મ શૌચેન ગૌરવેણ દમેન ચ શુશ્રૂષયા સૌહૃદેન વાચા મધુરયા ચ ભોઃ. વિશ્વાસથી સેવા કરે છે, શુદ્ધતાથી કરે છે, ગૌરવથી કરે છે, આત્મસંયમથી સેવા કરે છે. શુશ્રૂષયા સૌહૃદેન, મૈત્રી ભાવથી સેવા કરી રહ્યા છે. અને પાછું વાચા મધુરયા, મધુર વાણી દ્વારા આ સેવાનો પ્રકાર બતાવ્યો. કામ દંભ દ્વેષ લોભ મદ અને અઘ ઇત્યાદિને છોડીને અપ્રમત્તા સાવધાન બનીને અત્યંત તેજસ્વી એવા કર્દમ ઋષિની સેવા દેવહૂતિજી કરી રહ્યા છે. વર્ષો વીતી ગયા છે છતાં પણ દેવહૂતિજીનું શરીર એકદમ દુબળું પડી ગયું છે. કર્દમ ઋષિની સેવા કરતા શરીર દુબળું પડી ગયું છે, છતાં પણ કંઈ પણ બોલ્યા નથી, કોઈ પ્રકારની ચિંતા વ્યક્ત કરતા નથી. અને કર્દમ ઋષિ એકવાર એ મનુપુત્રી માનવી જે છે, રાજકન્યા છે, દેવહૂતિજી છે, એને સંભળાયું છે. તુષ્ટોહમદ્ય તવ માન વિમાનદાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા યો દેહિ નામયમતીવ સુહૃત્સ્વદેહો નાવેક્ષિતા સમુચિતા ક્ષપિતમ મદર્થે. હે માનવી, હે મનુપુત્રી, આપે મારી સેવા કરતા કરતા આ તમારા સુંદર સમૃદ્ધ દેહનું પણ ભાન ન રાખ્યું. સર્વ કોઈ પ્રાણીઓને પોતાનો દેહ પ્રિય હોય છે. અયમ અતીવ સુહૃદ સ્વદેહ, પોતાનો શરીર, પોતાનો દેહ છે ને એ અત્યંત પ્રિય હોય છે, છતાં પણ તમે મારી સેવા કરતા કરતા એનું ધ્યાન ન રાખ્યું. એકદમ કૃષકાય બનેલા દેવહૂતિજીનું વર્ણન કર્યું છે કર્દમ ઋષિએ. અને પછી કહેવા લાગ્યા, આપ સિદ્ધેત તે કૃતમનો ભવ દર્શિતાયા દીનસ્તદીશ ભવનમ સદૃશમ વિચક્ષ. હે સ્વામીનાથ, આટલા વર્ષો સુધી તપશ્ચર્યા આપે કરી, યથાશક્તિ મેં સેવા પ્રદાન કરી છે. હવે આપનું જે પ્રતિજ્ઞા છે, આપનું વચન છે એને પરિપૂર્ણ કરો અને મારી ઈચ્છાને પણ પરિપૂર્ણ કરો. પત્નીનું પ્રિય કરવાની ઈચ્છાવાળા યોગનો આશ્રય કરી રહેલા કર્દમ ઋષિએ વિમાનમ કામગમ ક્ષપ્તઃ તર્હ્યેવા વિરચી કરત. મન પ્રમાણે ગતિ કરનારું, મનોવેગી, એક ઈચ્છા પ્રમાણે ગતિ કરનારું હે વિદુરજી, આ પ્રકારે વિમાનની રચના કરી છે. અને આ વિમાનની સુવિધાઓ શું હતી એનું વર્ણન કર્યું છે. આ વિમાન 2 માળનું હતું. ઉપર્યુપરી વિન્યસ્ત નિલયેષુ પૃથક પૃથક ક્ષિપ્તે કશિપુભિઃ કાંતમ પર્યંક વ્યજનાસનૈ. 2 માળની અંદર બે મંજિલનું વિમાન, એની અંદર સુંદર મજાના શયનીય સ્થાનો, સુંદર મજાના પલંગ, સુંદર મજાના વ્યજન એટલે વીંજળા, બેસવાના આસનો, તકિયાઓ, સુંદર મજાના રેશમી વસ્ત્રોથી સુશોભિત, અત્યંત સુંદર એવા આ વિમાનની રચના કરી છે. અને પછી એની અંદર કેટલી બધી સુવિધાઓ હતી. વિહાર સ્થાન વિશ્રામ સંવેશ પ્રાંગણાદિ રહી, વિહાર કરવાના સ્થાન એમાં પણ હતા, બાગ બગીચાઓ હતા, વૃક્ષો હતા, અનેક પ્રકારના પક્ષીઓનો કલરવ ત્યાં હતો. જાણે કે આ સજીવ પક્ષીઓ હોય એમ લાગતું હતું.
અને કૃત્રિમ પક્ષીઓનું દર્શન કરતા હોય અને સજીવતાનો ભાસ થતો હતો. આ પ્રકારે ઇદૃગૃહમ તત્પશ્યંતિમ નાતિ પ્રીતેન ચેતસા. પરંતુ આ પ્રકારની સુંદર ભવ્ય સુવિધાવાળા વિમાનને જોઈને દેવહૂતિજીને પ્રસન્નતા ન થઈ, કારણ કે મારું શરીર દુબળું છે, આ કૃશકાય છું, તો મારાથી આ ભોગ ભોગવી ન શકાય. આવો મનમાં વિચાર કર્યો ત્યારે કર્દમ ઋષિએ એમના મનની વાત જાણી છે અને એમને કહ્યું છે, દેવી આપ ચિંતા ન કરો, આપના આ શરીરને જે કૃશકાય થયું છે એમ સુંદર બનાવવા માટે થઈ અને આપ કામ કરો અને આપ આ બિંદુ સરોવર છે જેમાં અનેક સિદ્ધ પુરુષો ઋષિ મુનિઓએ સેવિત થયેલું છે, એવા આ સુંદર સરોવરમાં આપ સ્નાન કરો અને પછી આ વિમાનમાં બિરાજમાન થાવ. દેવહૂતિજી સ્નાન કરવાને માટે ગયા. ત્યાં ભવનનું નિર્માણ થયું. ભવનમાં અનેક હજારો દાસીઓ હતી, અનેક કન્યાઓ હતી. એ બધી કન્યાઓએ હાથમાં સુવર્ણ કુંભ લઈ અને એમનું સ્વાગત કર્યું અને સુંદર મજાનો એનો અભિષેક કર્યો. અને ત્યાર પછી ભૂષણાની પરાધ્યાની વર્યાંસી દ્યુમંતી ચો, અનેક પ્રકારના સુવર્ણ અલંકારો વસ્ત્રોથી સુશોભિત માં દેવહૂતિજીને કર્યા છે. સુંદર મજાના સજ્જ થઈને દેવહૂતિજી પધાર્યા અને પછી એને વિમાનમાં બેઠા છે. એની બાજુમાં કર્દમ ઋષિ બિરાજમાન થયા છે. આ પ્રકારે વિમાનમાં બિરાજમાન થઈ અને વર્ષો વીતવા લાગી. શતમ વ્યતિયુ શરદઃ કામ લાલસયોર મના, કામની ઈચ્છા પૂર્ણ કરવા માટે થઈ અને આ બંનેના દાંપત્યની અંદર 100 વર્ષનો સમય પસાર થઈ ગયો છે. અને પછી કહેવા લાગી છે, અતિશા શુશ્રુવે સદ્યઃ દેવહૂતિ સ્ત્રીય પ્રજા. અને ત્યાં પતિમ સા પ્રવ્રજિષ્યંતમ તદા લક્ષ્યો સતી સતી. એને 100 વર્ષની અંદર 9 કન્યાઓનો જન્મ થયો, જે ભક્તિ રૂપા હતી. શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન ઇત્યાદિ ભક્તિ સ્વરૂપા 9 કન્યાઓનો જન્મ થયો. અને પછી કર્દમ ઋષિ જે છે ને એ સંન્યસ્ત ગ્રહણ કરવા માટે આવ્યા, પણ કહેવા લાગ્યા કે તમારા વચન પ્રમાણે તમે સાચા છો, પણ આ કન્યાઓનું સર્જન થયું છે તો પછી એના લગ્ન કરવા માટે યોગ્ય અને ઉત્તમ વરરાજાઓની પણ આપણે તૈયારી કરવી પડશે અને શોધવા પડશે. ત્યાર પછી એમ કહ્યું કે મેં તો આપની સાથે આ ભોગ વિલાસમાં જીવન વિતાવ્યું છે અને કઈ ભગવત પ્રાપ્તિ કરવા માટેના સાધનો નથી કરી શક્યા. એટલે દેવહૂતિજી કહી રહ્યા છે, નેહયત કર્મ ધર્માય ન વિરાગાય કલ્પતે ન તીર્થ પદ સેવાય જીવન મૃતો હિસા. જે માનવનું કર્મ ધર્મને માટે નથી, ધર્માચરણ કરવા માટે નથી, કે વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે નથી, કે તીર્થ પદની કે તીર્થની સેવા, ઉત્તમ તીર્થ પવિત્ર તીર્થોની સેવા કરવા માટે નથી, અથવા બીજો અર્થ છે કે તીર્થ પદ સેવાય, તીર્થ જેવા પવિત્ર સાધુ સંતોની સેવા કરવા માટે જેનું કર્મ થતું નથી, એ તો જીવન નપી મૃત, એ તો જીવતો છતાં પણ શવ સમાન છે. વ્યાસેન પરિકીર્તિતા જીવંતોપી મૃતઃ પંચ વ્યાસેન પરિકીર્તિતા દરિદ્રો વ્યાધિતો મૂર્ખઃ પ્રવાસી નિત્ય સેવકઃ. આ 5 વ્યક્તિઓ કાયમી જીવતા હોવા છતાં પણ શવ સમાન ગણવામાં આવ્યા. આ પ્રકારે વિચાર કરી અને બ્રહ્માજી કહેવા લાગ્યા છે, ત્વયા મે પતિતસ્તાત કલ્પિતા નિર્વ્યલીકતઃ યજ્ઞે સંજગૃહે વાક્યમ ભવાન માનદમાનયન. તો એક કામ કરો, આ 9 યોગેશ્વરો છે, જે 9 ઋષિઓ છે, એમને આપની કન્યાઓ સમર્પિત કરો. ત્યારે મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ અને દક્ષની જગ્યાએ અથર્વ આવ્યા. અને એ બધા ઋષિ મુનિઓને ક્રમશઃ કલા, અનસૂયા, શ્રદ્ધા, હવિર્ભુઃ, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતિ અને અથર્વાને શાંતિ નામની કન્યા પ્રદાન કરવામાં આવી. આ પ્રકારે કન્યાઓના લગ્ન સમારંભ થયા. બધા જ ઋષિ મુનિઓ લગ્ન કરી પોતાના આશ્રમમાં આનંદ વિભોર બન્યા છે. અને ત્યાર પછી કર્દમ ઋષિને કહેવા લાગ્યા કે હવે તો કન્યાઓ પણ વહી ગઈ છે, તો હવે મારે આપ સંન્યાસ ગ્રહણ કરો, તો એની પહેલા મારે
કોની સાથે આ સમય પસાર કરવો? એટલે કહ્યું કૈટભાર્દનઃ તવ ગર્ભમ પ્રવિષ્ટાઃ. હે દેવી, આપ ચિંતા ન કરો. કૈટભાર્દન ભગવાન વિષ્ણુ છે ને, એ આપના ગર્ભમાં પ્રવેશ કરશે. અને ત્યાર પછી કપિલ મહારાજને ત્યાં, દેવહૂતિજીને ત્યાં ભગવાન સાંખ્યાચાર્ય મુનીશ્વર શ્રી કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાન પધાર્યા અને તરત જ સર્વજનોએ એમની સ્તુતિ વંદના કરી છે. અને મૈત્રેય મહારાજ કહી રહ્યા છે, પ્રથમ શાસ્થિતો મૌનમ આત્મિક શરણો મુનિ નિસંગો વિચરક્ષોણીમ અનગ્નિ રનિકેતના. આ પ્રકારનો વિચાર કરતા કરતા કર્દમ ઋષિ જે છે એ કપિલ મહારાજની પ્રદક્ષિણા કરી, એમની સ્તુતિ કરી અને પછી ભગવદ ભક્તિને પ્રાપ્ત કર્યા. ભાગવતી ગતિ પ્રાપ્ત. અંતિમ શ્લોક એવો છે, ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ. ભાગવતી ગતિ કેમ પ્રાપ્ત થઈ શકે? તો એમ કહ્યું, ઈચ્છા અને દ્વેષ વગરના સર્વત્ર સમાન દ્રષ્ટિવાળા મન દ્વારા, ભગવાનમાં ભક્તિયુક્ત મન દ્વારા ભાગવતી ગતિની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી શૌનકદી સૂત પુરાણિક શૌનકદીએ કહ્યું છે, કપિલસ્તત્વ સંખ્યાતા ભગવાન આત્મમાયા જાત સ્વયં અજ સાક્ષાત આત્મપ્રજ્ઞપ્તયે નૃણા. અને આ કપિલ મહારાજ સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે, પ્રવર્તક છે. એનો પ્રાદુર્ભાવ થયો છે. મૈત્રેય મહારાજ વિદુરજીને કહી રહ્યા છે, પિતરી પ્રસ્થિતેરણ્યમ. કર્દમ ઋષિએ પ્રસ્થાન કર્યું સંન્યાસ ગ્રહણ કરીને. માતુઃ પ્રિય ચિકીર્ષયા તસ્મિન બિંદુ સરે વાત્સીત ભગવાન કપિલ કિલ. ત્યાર પછી પ્રિય ચિકીર્ષયા, માનું પ્રિય કરવા માટે થઈ તે બિંદુ સરોવરની અંદર ભગવાન કપિલે નિવાસ કર્યો છે. તે હુતિ માતાની શરણાગતિ છે કે હે ભગવાન, હું કઈ જાણતી નથી, હું આપના ચરણે શરણે આવી છું. તમ તો આગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરોહ કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. હે ભગવાન કપિલજી, હું આપના ચરણે શરણે આવી છું. આપ તો આપના સેવકો ને ભક્તોના માટે, આપના સંસારને કાપવા માટે આપ કુહાડી સંસાર તરોહો, સંસાર વૃક્ષને છેદવા માટે આપ કુહાડી સમાન છો. એવા હે સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ, સંતોના ધર્મને જાણનારાઓમાં શ્રેષ્ઠ એવા હે કપિલ મહારાજ, હું આપને પ્રણામ કરું છું. ભગવાને કહ્યું, આધ્યાત્મિક યોગ એ જ સર્વનું કલ્યાણ કરવા માટે સક્ષમ છે. હે અનઘે ઋષિનામ શ્રોતકામાનામ, દરેક નારદ ઇત્યાદિ ઋષિઓના કહેવાથી શ્રવણ કરી દીધું હતું. માટે કહ્યું છે કે હે માં, આ મન છે ને એ જ મુક્તિ અને બંધનનું કારણ છે. ચેત ખલ્વસ્ય બંધાય મુક્તયે ચાત્મનો મતમ ગુણેશુ શક્તમ બંધાય રતમ વા પુંસી મુક્તયે. જો એ જ મન વિષયાસક્ત બને તો બંધનનું કારણ છે, અને જો એ મન જે છે એ ભગવાન ગુણાનુવાદની અંદર સંરક્ત બને તો એ મુક્તિનું કારણ બને છે. માં, આ બધાનું જ કારણ છે ને, એટલે સંતો છે એ મુખ્ય છે. સત્સંગ કરો અને સંતોની સેવા કરો. 4 શ્લોકની અંદર સંતોના લક્ષણો બતાવ્યા. તિરિક્ષવ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણાઃ મયી અનન્યેન ભાવેન ભક્તિમ કુર્વન્તિ યે દૃઢાં મત્કૃતે ત્યક્તકર્માણઃ ત્યક્તસ્વજન બાંધવાઃ. 4 શ્લોકમાં સંતોના ધર્મો બતાવ્યા, લક્ષણો બતાવ્યા. શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં 13મા શ્લોકથી લઈ અદ્વેષ્ટા સર્વભૂતાનામ ત્યાંથી પ્રારંભ કરીને શ્રદ્ધાના મત્પરમાઃ ભક્તાસ્તે અતીવ મે પ્રિયા ત્યાં સુધી, એટલે 8 શ્લોકમાં ભક્તોના લક્ષણો બતાવ્યા છે. ભવદ્વિદા ભાગવતાઃ, યુધિષ્ઠિર મહારાજ વિદુરજીને કહે, ભવદ્વિદા ભાગવતાઃ તીર્થભૂતાઃ સ્વયં વિભો તીર્થી કુર્વન્તિ તીર્થાની સ્વાંતસ્થેન ગદાભૃતા. આપના જેવા સંતો તો તીર્થને પણ તીર્થત્વનું પ્રદાન કરનારા બને છે. અને 10મા સ્કંદના 48મા અધ્યાયના 2 શ્લોક 33 અને 31 એમાં
ભવદ્વિદા મહાભાગા એમ કરીને ભગવાન નકૃતજીને કહે છે. અને ત્યાં ભવદ્વિદા મહાભાગા નિષેવ્યા અર્હ સત્તમાહ શ્રેયસ્કૃતભિર નિત્યમ. કલ્યાણની કામના વાળા પુરુષોએ માનવોએ રોજ આવા સંતોની સેવા કરવી જોઈએ. અને આમ પણ સંતો ન સ્વાર્થા દેવા સ્વાર્થા ન સાધવ. અને પછી 31મો શ્લોક છે 10મા સ્કંદના 48મા અધ્યાયનો. નહ્યમ મયાનિ તીર્થાની ન દેવા મૃચ્છિલા મયા તે પુનંત્યુરુકાલેન દર્શનાદેવ સાધવ. દર્શનથી સંતો મંગલ કરનારા બને છે. તિતિક્ષાવાળા હોય, કરુણા વરસાવનારા હોય, પ્રાણી માત્રના મિત્ર બનેલા હોય, કોઈની પણ સાથે શત્રુતા ન કરનારા હોય, સાધુતા જ એમનું આભૂષણ બની રહેલા હોય, આવા સંતોનું સેવા કરો માં. સતામ પ્રસંગાન મમ સ્વીર્ય સંવિદો ભવંતિ હૃત્કર્ણ રસાયના કથા. એ સંતોના પ્રસંગથી મારા પરાક્રમ વાળી આ મારી લીલા કથાઓ જે કાન અને હૃદયને આપ્લાવિત કરે છે, એના માટે મંગલ કરનારી છે. એ બધી કથાનું શ્રવણ કરો. અને કરવાથી શું થશે તો કહે શ્રદ્ધારતિ ભક્તિરનુક્રમિષ્યતિ. એને શ્રદ્ધા વધશે અને ભગવાનમાં રતિ થશે અને ત્યારબાદ ભક્તિનો પ્રાદુર્ભાવ થશે. હે માં, આવા દિવ્ય અદ્ભુત સંતો જે છે એનું તમે સેવા કરો, સત્સંગ કરો. અને ત્યાર પછી ભગવાને કહ્યું દેવાનામ ગુણલિંગાનામ આનુશ્રવિક કર્મણામ સત્વે વૈક મનસો વૃત્તિ સ્વાભાવિકી તુયા. હે માતા, જેનું મન ભગવાનમાં જ લાગેલું છે, મનુષ્યની વેદ વિહિત કર્મમાં સંલગ્નતા થાય અને એ પ્રકારે દરેક પ્રકારની એની ઇન્દ્રિયો જે છે એને સત્વ મૂર્તિરૂપ ભગવાનને સ્વાભાવિક રીતે એની પ્રવૃત્તિ કરવામાં નિમિત્ત બને. આ પ્રકારની ભક્તિ એનામાં પ્રગટ થાય છે. ત્યાર પછી હે માં, આ સૃષ્ટિના સર્જનની વાત હું તમને કહું છું. અથ તે સંપ્રવક્ષ્યામિ તત્વાનામ લક્ષણમ પૃથક યદ વિદિત્વા વિમુચ્યેત પુરુષઃ પ્રાકૃતૈર્ગુણૈઃ. પુરુષ અને પ્રકૃતિનો સમન્વય સાંખ્ય શાસ્ત્રમાં છે. અને સાંખ્ય શાસ્ત્રની અંદર કુલ 25 ગુણોની ગણના કરવામાં આવી છે. પંચ મહાભૂતાની પૃથ્વી જલ તેજ વાયુ ને આકાશ, પંચ તન્માત્રાઃ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, અંતઃકરણ ચતુષ્ટય, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, અને કાલસ્તુ પંચવિંશક. અને કાલ છે ને એ 25મું તત્વ કહેવામાં આવ્યું છે. આ રીતે હે માં 25 તત્વોથી બનેલા સાંખ્ય શાસ્ત્રની અંદર સંખ્યા સંબંધી શાસ્ત્ર છે, એટલે એક નામ છે એનું સાંખ્ય શાસ્ત્ર છે. અને ત્યાર પછી અનેક પ્રકારનું સૃષ્ટિ સર્જનના ક્રમમાં આગળ વધ્યા ત્યારે પુરુષ સૂક્તનું જ શ્રવણ અહીંયા કરવાનું થાય. એનામાંથી એના સ્વરૂપની અંદર અહીંયા લેખન કરવામાં આવ્યું છે વ્યાસજીના માધ્યમથી. તો મુખાદ અગ્નિરજાયત, દરેક ઇન્દ્રિયોના સ્વામીઓની રચના થઈ. મુખાદ અગ્નિ શ્રોત્રમ ત્વક ચક્ષુષો જીહ્વા નાસિકા ચૈવ પંચમી. આ જ્ઞાનેન્દ્રિય છે. પાયુપસ્થમ હસ્તપાદમ વાક્ચૈવ દશમી સ્મૃતા. આ બધી કર્મેન્દ્રિયો છે. તો એ બધાના જ દેવતાઓનું શરણ થયું, એના વિષયો બન્યા છે. મુખના દેવ છે એ અગ્નિદેવ છે, અને વાણી છે એમનો વિષય બન્યો છે. કાનના વાયુ દેવતાઓ છે, દિશા નામના દેવતાઓ છે, અને શ્રોત્ર નામની ઇન્દ્રિય છે જેના માધ્યમથી શ્રવણ કરી શકે. ચક્ષુ, એમાં ચક્ષુષ નામની ઇન્દ્રિય છે જેના દેવતા ભગવાન સૂર્યનારાયણ છે, જેનું દર્શન કરવાનું કામ કરે. જીહ્વા એ રસના છે, એ રસનું આસ્વાદન કરવાનું કામ કરે, દરેક પ્રકારના રસનું આસ્વાદન કરે, અને એમના દેવતા વરુણ ભગવાન છે. નાસિકાના અશ્વિની કુમારો છે જે સુગંધ દુર્ગંધ ઇત્યાદિનું ગ્રહણ કરે અને એમને ખ્યાલ આવે. પછી પાયુ અને ઉપષ્ઠ મલમૂત્રના દ્વાર એમના બ્રહ્માજી અને પ્રજાપતિ એના દેવતાઓ છે ક્રમશઃ. હસ્ત એના ભગવાન ઇન્દ્ર મહારાજ છે. પાદ કમલના એટલે ચરણની ગતિ એનો વિષય છે, અને એમના દેવ ભગવાન વિષ્ણુ છે. પાયુપસ્થમ હસ્તપાદમ વાક ચૈવ દશમી સ્મૃતા. અને બ્રહ્માદિક દેવતાઓ વાણી જે છે, વાણી નામની ઇન્દ્રિય છે એ
ભગવાન વિષ્ણુ પરમાત્મા એ વાક દેવતા વાણી નામની જે ઇન્દ્રિય છે એ મુખાદગ્નિ જાય તો એટલે મુખારવિંદમાંથી પ્રગટ થઈ છે, એટલે અગ્નિદેવ એ એમના દેવતા બન્યા છે. આ પ્રકારે 10 પંચ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, મન જે છે એના દેવતાઓ ભગવાન વિષ્ણુ છે. ચિત્તના દેવ પણ ભગવાન વિષ્ણુ છે. બુદ્ધિના દેવ બ્રહ્મા છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના દેવ ભગવાન રુદ્ર છે. આ રીતે સમગ્ર શરીરની સૃષ્ટિનું રચના કરી છે. પ્રકૃતિ અને પુરુષનો વિવેક જો હોય જીવનની અંદર તો મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે એવું વર્ણન કરતા આગળ કહ્યું. શ્રી ભગવાન વાચ પ્રકૃતિસ્થોપી પુરુષો નાજ્યતે પ્રાકૃતૈર્ગુણૈઃ અવિકારાત અકર્તૃત્વાત નિર્ગુણત્વાત જલાર્કવત. જલની અંદર સૂર્યનારાયણનું પ્રતિબિંબ પડે, પણ જલની શીતળતા, પવિત્રતા ઇત્યાદિ છે એ પ્રતિબિંબની સાથે કોઈ સંબંધ નથી. એમ પ્રકૃતિના ગુણો જે છે પરમાત્મા પુરુષ સ્વરૂપે હૃદયારવિંદમાં બિરાજમાન છે. તો સુખ દુઃખ ઇત્યાદિ જે કાંઈ પદાર્થો, જે કાંઈ વસ્તુઓનું નિર્માણ થાય છે એનાથી પુરુષ ન લિપ્યતે, પુરુષ લેપાતો નથી. યમાદિભિર યોગપથૈઃ અભ્યસન શ્રદ્ધયાન્વિત. ત્યાર પછી ધીરે 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 હેમાં મનને શાંત કરવું, મનને પ્રસન્ન કરવું. યમ નિયમાસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધયોષ્ટાવંગાની. આ 8 સમાધિના અંગ છે અને એમાં એના માધ્યમથી ધીરે ધીરે મનને પ્રસન્ન કરવું. મયી ભાવેન સત્યેન, મારામાં સત્ય ભાવ રાખીને મત કથા શ્રવણેન ચ, મારી કથાના શ્રવણ કરવાથી મનને શુદ્ધ કરવું, મનને પવિત્ર કરવું અને એ મન ભગવાનમાં લગાવવું. એમાં આમ કરીએ તો ભૂમિ દ્વારા ગંધ જે થાય છે એનો જે ભાવ છે જલ, અને જલની જે સ્વાદતા છે, અને આ રીતે બુદ્ધિ અને પ્રકૃતિ અને પુરુષ આ બધા અલગ અલગ નથી. આમ તો જોવા જઈએ તો બધા એક જ છે. પ્રકૃતિ પુરુષનું વર્ણન કરતા દેવહૂતિ જે કઈ પુરુષમ પ્રકૃતિર બ્રહ્મન વિમુંચતિ ન વિમુંચતિ કરહિચિત અન્યન્યાપાશ્રયત્વાત ચ નિત્યત્વાદ અનયોઃ પ્રભો. પ્રકૃતિ પુરુષમ ન વિમુંચતિ કરહિચિત. પ્રકૃતિ પુરુષને ક્યારે છોડતી જ નથી. કાયમી અન્યોન્ય ભાવ સંબંધથી જોડાયેલા છે. નિત્યત્વાદ અનયોઃ પ્રભો. નિત્યત્વ અનયો, આ બંને પ્રકૃતિ પુરુષયો એતયોઃ દ્વયોઃ સંબંધઃ નિત્યઃ વર્તતે. પરંતુ દરેક પ્રકારની પ્રકૃતિ જે અષ્ટધા પ્રકૃતિ બતાવી, ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા. આમ વિચારીએ તો સાંખ્ય અને યોગ આ બંને વસ્તુ એક જ છે. સાંખ્ય યોગો પૃથક બાલાહ પ્રવદંતી ન પંડિતાહ. શ્રીમદ ભગવદ ગીતા 5મો અધ્યાય 4થો શ્લોક. પ્રવદંતી ન પંડિતાહ એકમપ્યાસ્થિતઃ સમ્યક ઉભયોર વિંદતે ફલમ. એકનો પણ આશ્રય કરીએ ને, સાંખ્યનો કરીએ કે પછી યોગનો આશ્રય કરીએ તો પણ ફલ તો સમાન જ મળે છે. બંનેનું ફળ એકનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે. ત્યારે આમ વિચાર કર્યો કે એતદ યોગમ ચ સાંખ્યમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ. અને આ પ્રકારે 5મો શ્લોક, 5 ભગવદ ગીતાનો 5મો અધ્યાયનો 5મો. તો આ પ્રકારે જે યોગ અને સાંખ્યનો જે આશ્રય કરે છે, આ પ્રકારે દર્શન કરે છે, એ જ સાચા અર્થમાં દર્શન કરે છે, એ જ સાચા અર્થમાં જુએ છે. આવું પણ કહ્યું. અને આ શરીર જે છે ને એ ક્ષેત્ર ગણવામાં આવ્યું છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યવિધીયતે એતદ વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. તે ક્ષેત્રને એટલે કે આ શરીરને જે જાણે છે એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યા છે. તો આમ ભગવદ ગીતા એમાં સાંખ્ય યોગ એનું નિરૂપણ 5મા અધ્યાયમાં, અને અહીંયા પણ તળી સાંખ્યમ યોગ પુષ્પદંત મહારાજ કહે છે પશુપતિ મતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ. આ પ્રકારે ત્રયી સાંખ્યમ યોગ આ અલગ અલગ પ્રકારના આશ્રય ગ્રહણ કરીને સાધનોના માધ્યમથી ભગવાનની પ્રાપ્તિ શક્ય બને છે.
આવું પ્રકૃતિ પુરુષના સંયોગના વર્ણનના સમયની અંદર એવું આપણે કહી શકીએ. ભગવાન કહ્યું જ્ઞાનેન દુષ્ટતત્વેન વૈરાગ્યેન બલીયસા તપોયુક્તેન યોગેન તીવ્રેણાત્મ સમાધિના. દૃષ્ટિ કરવાથી, વૈરાગ્યથી, બલીયસા વૈરાગ્ય અને બળવાન વૈરાગ્યથી, તપોયુક્તેન યોગેન, આ યોગ છે તપશ્ચર્યાયુક્ત યોગના માધ્યમથી તીવ્રેણ આત્મ સમાધિના, અને તીવ્ર આત્મ સમાધિ દ્વારા પ્રકૃતિ અને પુરુષની દહ્યમાનાત્વહર્નિશમ. તો એ બંને જે છે, પુરુષની પ્રકૃતિ જે અવિદ્યા છે એ ક્ષીણ ધીમે ધીમે ક્ષીણ થાય છે, ધીરે ધીરે, અને એમાં લય પામે છે. ત્યારે કહ્યું કે માં, આ પ્રકાર યદા ન યોગો પચિતા સુચેતો માયા સુસિદ્ધસ્ય વિસજ્જતેંગ અનન્ય હેતુ સ્વથમે ગતિસ્યાંતકી યત્ર ન મૃત્યુહાસઃ. તો કહે છે, ભગવાન કહે છે કે હે માં, જેવી રીતે ભક્તિ યોગના માધ્યમથી અન્ય કોઈ સાધન નથી ભગવાનને પ્રાપ્ત કરવાનું, તેવી જ રીતે આ મારા અવિનાશી પરમપદને જે પ્રાપ્ત કરી લે છે એને માટે મૃત્યુનો ભય ટળી જાય છે. સબીજ અને નિર્બીજ સમાધિ, નિર્બીજ યોગ, ભક્તિ યોગ. ભક્તિ યોગમાં બે પ્રકાર બતાવ્યા, નિર્બીજ અને સબીજ. અહીંયા સબીજ ભક્તિ યોગનું નિરૂપણ કરતા કહ્યું છે યોગસ્ય લક્ષણમ વક્ષે સબીજસ્ય નૃપાત્મજે મનો યેનૈવ વિધિના પ્રસન્નમ યાતિ સત્પથમ. આ ભક્તિ યોગના માધ્યમથી પ્રસન્ન થયેલું મન છે એ સુંદર સંતોના માર્ગમાં જાય છે, ભગવાનના રસ્તે પ્રાપ્ત કરે છે. એના માટે શું કરવું જોઈએ? તો કહ્યું સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ વિનિવર્તનમ દૈવાલ્લબ્ધેન સંતોષ આત્મવિચરણાર્ચનમ. પોતાના ધર્મનું આચરણ કરવું, વિધર્મનો ત્યાગ કરવો, ભાગ્યવશાત જે વસ્તુની ઉપલબ્ધિ થાય એનાથી સંતોષ પ્રાપ્ત કરવો, આત્મવિચરણાર્ચનમ, અને પોતાના ભગવાનના ચરણારવિંદનું પૂજન કરવું. લૌકિક ધર્મનો ત્યાગ કરવો, મોક્ષ ધર્મ રતિ કરવી, મિતમેધ્યાદનમ, મિતાહારી, મિતભાષી, એકાંત સ્થાનનું સેવન કરવું, અહિંસા, સત્યમ, અસ્તેય, જ્યાં સુધી આવશ્યકતા હોય એટલી જ વસ્તુઓનો સંગ્રહ કરવો, બ્રહ્મચર્ય, તપઃ, શૌચમ, સ્વાધ્યાય, પુરુષાર્થનું, અને ભગવાનનું પૂજન કરવું. આ પ્રકારે કરતા કરતા હે માં, ત્યાર પછી મન જે છે પ્રસન્ન થઈ જાય છે, અને પ્રસન્ન થયેલું મન છે ને એ પછી ભગવાનનું દર્શન કરે છે. અને ભગવાનના બે પ્રકારના દર્શનની અહીંયા પરિપાટી બતાવી છે. એક તો ભગવાનના ચરણ કમલથી લઈને મુખારવિંદ સુધીનું દર્શન, અને એક સર્વાંગ દર્શન, અને પછી પ્રત્યેક અંગનું દર્શન કરવાનું અહીંયા કહેવામાં આવ્યું. પ્રસન્ન વદનામ ભોજમ પદ્મગર્ભારુહે કૃણેક્ષણમ નીલોત્પલદલ શ્યામમ શંખચક્ર ગદાધરમ. શંખચક્ર ગદા વનમાલા વિભૂષિત થયેલા પરમાત્માનું દર્શન કરવું. અને આ પ્રકારે સમગ્રામ ધ્યાય દેવમ સમગ્રાંગમ યાવન્નચ્યવતે મન. જ્યાં સુધી મન એમાં લીન ન થાય, એમાંથી ખસે નહીં, ત્યાં સુધી ભગવાનના પ્રત્યેક અંગનું દર્શન કરવું. અને પછી ભગવાનના સર્વાંગ દર્શન કર્યા પછી સંચિંતયેદ ભગવત ચરણારવિંદમ વજ્રાંકુશધ્વજ સરોરુહલાંછનાદ્યમ ઉત્તુંગ રક્ત વિલસન નખ ચક્રવાલ જ્યોત્સ્ના વિરાહત મહદ હૃદયાંધકારમ. ભગવાનના ચરણ કમલનું ધ્યાન કરવું, એમાં વજ્ર, અંકુશ, ધજા, સરોરુહ એટલે કમલ, સરોરુહ લાંછન, અને આદ્ય એનાથી સમૃદ્ધ બન્યું છે એવા ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરતા કરતા ભગવાનના આયુધોનું ધ્યાન. કૌમોદકીમ ભગવતો દયિતામ સ્મરેત. કૌમોદકી ગદાનું ધ્યાન. માલામ મધુવ્રતવરૂથ ગિરોપગુષ્ટામ. ઠાકોરજીના કંઠમાં જે વૈજયંતી માલા છે એનું ધ્યાન કરવું. પછી ભગવાનના વદનારવિંદનું ધ્યાન કરવું. સંચિંતયેદ ભગવતો વદનારવિંદમ. પછી નયનારવિંદનું ધ્યાન કરવું. આમ અલગ અલગ અંગોનું ધ્યાન કરતા કરતા મનને ભગવાનના ચરણારવિંદમાં
સિદ્ધ કરવું, એના ચરણ કમલમાં પરોવું. દેવહૂતિએ કહ્યું, લક્ષણમ મહદાદીનામ પ્રકૃતે પુરુષસ્ય ચ સ્વરૂપમ લક્ષ્યતે મીષામ એન તત્પારમાર્થિકમ. હે પ્રભુ, પ્રકૃતિ, પુરુષ અને મહત્તત્વ વગેરે લક્ષણો આપે સાંખ્યશાસ્ત્રમાં કહેવામાં આવ્યા એ બધા જ મને આપે જણાવ્યા છે. એ ભક્તિયોગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ ભક્તિયોગસ્ય મે માર્ગમ બ્રૂહિ વિસ્તરશ પ્રભો. ભક્તિયોગ બહુવિધ, પણ મને એ ભક્તિયોગ બતાવો કે જેના દ્વારા હું ભગવાનને પ્રાપ્ત કરી શકું, મને આપની શરણાગતિ પ્રાપ્ત થાય. ભક્તિયોગો બહુવિધો માર્ગેર ભામિની ભાવ્યતે. અનેક પ્રકારની ભક્તિયોગ કહેવામાં આવ્યો. અનેક પ્રકારની 4 પ્રકારની મુક્તિઓનું દર્શન કરાયું. સાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય, સારૂપ્યૈકત્વમપ્યુત દીયમાનમ ન ગૃણંતિ વિના મત સેવનમ જનાઃ. ભગવાનની સેવાનું સ્વરૂપ પ્રાપ્ત થાય, સુવિધા પ્રાપ્ત થાય તો એના વગર આ દરેક પ્રકારની સાલોક્ય, સાષ્ટિ ઇત્યાદિ મુક્તિને પણ ઈચ્છતા નથી. જે મારા ભગવદીય જનો છે એ કેવલ મારી સેવાની જ ઈચ્છા કરે છે. આ પ્રકારે મારા સ્વરૂપનું દર્શન કરતા, એનું સ્પર્શ કરતા, એનું પૂજા કરતા, એની સ્તુતિ કરતા, એનું અભિવંદન કરતા, ભૂતેષુ મદભાવનયા સત્વેના સંગેન ચ. સત્વ સંગરહિત બનીને પ્રાણી માત્રમાં આ મારી ભાવના કરી અને સંતોનું બહુમાન કરીને, મહતામ બહુમાનેન દીનાનામ અનુકંપ્યા, દીનજનો ઉપર કૃપા કરીને, મૈત્ર્યા ચૈવાત્મતુલ્યેષુ યમેન નિયમે. યમ અને નિયમના માધ્યમથી. અહીંયા પાતંજલ યોગ સૂત્રનું એક સૂત્ર યાદ આવે છે, મહતામ બહુમાનેન દીનાનામ અનુકંપયા. મૈત્રી, કરુણા, મુદિતોપેક્ષાણામ, સુખ દુઃખ પુણ્યા પુણ્ય વિષયાણામ ભાવના તશ્ચિત્ત પ્રસાદનમ. ચિત્તને પ્રસન્ન કરવા માટે, ચિત્ત પ્રસન્ન હશે તો ઠાકોરજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે. અને એને પ્રસન્ન કરવા માટે થઈ અને આ ભક્તિ યોગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એને એટલા માટે કહ્યું છે. અને ન કેવલ હું મૂર્તિમાં જ રહેલો છું, હે માં, અથમામ સર્વભૂતેષુ ભૂતાત્માનમ કૃતાલયમ. પ્રાણી માત્રના હૃદયારવિંદમાં હું બિરાજમાન છું. અને એનાથી અર્હે દાનમાનાભ્યામ, દાન અને માન સન્માન થકી અભિન્ન અભેદ મૈત્રી દ્વારા, અભેદ જ્ઞાનની દ્રષ્ટિ દ્વારા આ મારું પૂજન કરવામાં આવે ત્યારે જીવા શ્રેષ્ઠા યજીવાનામ. આ સૃષ્ટિની અંદર કોણ શ્રેષ્ઠ કોનાથી છે એનું નિરૂપણ કરવામાં આવ્યું. જે અચેતન પદાર્થો છે એનાથી ચેતન પદાર્થો એટલે કે જે વૃક્ષો છે એ શ્રેષ્ઠ છે. પાષાણ કરતા વૃક્ષો શ્રેષ્ઠ છે, એના કરતા પ્રાણીઓ શ્રેષ્ઠ છે, એના કરતા સચિત્તાહ પ્રવરાહ ઇન્દ્રિય વૃત્તા, એના કરતા ઇન્દ્રિયો વાળા શ્રેષ્ઠ છે, એના કરતા રૂપભેદ વાળા જે છે એ શ્રેષ્ઠ છે, એના કરતા બંને બાજુ દાંત વાળા શ્રેષ્ઠ છે, એના કરતા ઘણા બધા પગ વાળા શ્રેષ્ઠ છે, એના કરતા ચતુષ્પાદ 4 પગ વાળા શ્રેષ્ઠ છે, એના કરતા દ્વિપદાહ અને 2 પગ વાળા શ્રેષ્ઠ છે. ત્યાર પછી તેના કરતા 4 વર્ણમાં શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર શ્રેષ્ઠ છે. એમાં 4 વર્ણમાં બ્રાહ્મણ ઉત્તમ અને બ્રાહ્મણમાં વેદજ્ઞ એ શ્રેષ્ઠ છે. એના કરતા અર્થજ્ઞ, એના કરતા અત્યધિકાહ, એના કરતા અર્થને જાણનારો, એના કરતા શ્રેષ્ઠ છે એ શંકાનું સમાધાન કરનારો, એના કરતા પોતાનું કર્મ કરનારો, અને એના કરતા મુક્ત સંગ, દરેક પ્રકારના સંગથી મુક્ત થઈ અને પછી પોતાનું જીવન નિર્વાહ કરનારો, અને ભૂયાન દોગ્ધા, અને એના કરતા મય્યર પિતાત્મના પુંસો મયી સંન્યસ્ત કર્મણઃ, એના કરતા સર્વોત્તમ એ છે કે જે પોતે પોતાના સર્વ કર્મ ફલ સમર્પણ મને કરે છે એ સર્વોત્તમોત્તમ ભક્ત. એના કરતા બીજો કોઈ ઉત્તમ ભક્ત નથી. હે માં, જે પરમ કૃપાળુ પરમાત્મા, યદ ભયાદ વાતિ વાતોયમ, જેના ભયથી પવન વાય છે, જેના ભયથી સૂર્ય તપે છે, જેના ભયથી ઇન્દ્ર મહારાજ વૃષ્ટિ કરે છે, જેના ભયથી ભગનો ભાતી આ તારાઓનું મંડળ આકાશમાં છે એ શોભે છે, એ જેના ભયથી શોભે, જેના ભયથી આ નદીઓ વહે છે, એ પરમાત્મા આપના અંતર્યામી બનીને આપના હૃદય કમલમાં બિરાજમાન છે. એ ભગવાન અનંત છે છતાં પણ અંતકરઃ કાલ અનાદિરાદિ કૃતવ્ય, એ અનાદિ પરમાત્મા ભગવાન પુરાણ પુરુષોત્તમ ભગવાન છે. અને હે માં, કપિલ ભગવાન બોલ્યા છે આગળ, ધ્રુવસ્ય દેહસ્ય સાનુબંધસ્ય દુર્મતિ, અને આ શરીર જે છે ને એ અનિત્ય છે, અને અનિત્ય શરીરના માધ્યમથી જે છે એ નિત્ય કીર્તિ પ્રાપ્ત કરી શકાય છે. એટલા માટે હેમાં, અને પછી આ જીવની દૈહિક ક્રિયાઓનું સંબંધ કર્યું છે
એનું વર્ણન કરવામાં આવ્યું છે કે આ જીવ જ્યારે છે ને એ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવામાં અક્ષમ રહે છે ત્યારે પછી એ દુર્બલ બની જાય છે. દુર્બલ બનેલો એ જીવ જે છે ને, અને પછી જેના દ્વારા જેનું પોષણ થયું છે એ બધા દ્વારા આ જીવનું પોષણ કરવામાં આવે છે. એ વિહવળ બને છે અને સર્વને વિવશ બની જાય છે. અને ત્યાર પછી એ ધરયો પાત વૈરૂપ્ય મરણાભિમુખો ગૃહે, અને વૃદ્ધાવસ્થાથી વૈરૂપ્ય બની જાય. અંગમ ગલિતમ પલિતમ મંદમ દશન વિહીનમ, આ પ્રકારનું સ્વરૂપ એનું થઈ જાય છે. અને પછી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવામાં જે સક્ષમ નથી બન્યો, અંતકાળ આવે, યમદૂતોના ભયંકર દર્શન કરવામાં આવે છે, એને તસ્ત્ર હૃદય બની જાય છે. અને પોતાની શયનની અંદર જ શક્રોન્મત્રમ વિમંતતી, આ પ્રકારની દુર્દશા જીવની થાય છે. એમાં અનેક પ્રકારના નરક બતાવ્યા છે, પણ અત્રૈવ નરક સ્વર્ગ ઇતિ માતઃ પ્રચક્ષતે યાયાતના વૈ નારક્યસ્તા ઇહાપ્યુપલક્ષિતા. જે યાતનાઓ નરકમાં ભોગવવાની છે એ જ આ સંસારમાં રહીને પણ ભોગવવામાં આવે છે. એટલા માટે અહીંયા જ હેમાં નરક અને સ્વર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી જીવની માના ગર્ભમાં સ્થિતિ કેવી હોય છે એનું વર્ણન 31મા અધ્યાયમાં કર્યું. અને મા દ્વારા જે ખાનપાન કરવામાં આવે છે એ બધા રસથી જેનું પોષણ થાય છે. એટલે 10 મહિના સુધી માના ગર્ભની અંદર એ રહે છે. અને અનેક પ્રકારના ત્યાં વિનમૂત્રયો ગર્તે પતિતા, મલમૂત્રના ખાડામાં જીવ પડ્યો હોય છે, અને એમાંથી મુક્ત થવા માટે થઈ અને એ જંતુ, એ ભગવાન, એ જીવ છે ને ભગવાનની સ્તુતિ કરે. 10 શ્લોકમાં ભગવાનની અદ્ભુત સ્તુતિ કરી છે. ત્યાર પછી ઇત્યેવમ શૈશવમ ભુક્ત્વા, આ પ્રકારે જીવ છે ને એ શૈશવ, કુમાર અવસ્થા, યૌવન અવસ્થા, વાર્ધક્ય અવસ્થા, આ બધી અવસ્થાઓને પ્રાપ્ત કરી અંતતો ગત્વા 84 લાખના ફેરામાંથી ફરી પાછો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ પ્રકારનું જીવન વ્યતીત કરે છે. ફરીથી પાછો એ આવે છે આ મનુષ્યોનીમાં પ્રાપ્ત થાય છે. અથતે સર્વભૂતાનાં મૃત્પદ્મે સુકૃતાલયમ શ્રુતાનુભાવમ શરણમ વ્રજભાવેન ભાવિની. હેમાં પ્રાણી માત્રના હૃદય કમલમાં બિરાજમાન થયેલા, પાણી માત્રના હૃદય કમલમાં બિરાજતા, શ્રવણના માધ્યમથી આપે જે શ્રવણ કર્યું છે એ શ્રવણના માધ્યમથી તમે એને શરણે જાઓ અને આ ભવમાંથી, આ ભવબંધનમાંથી આ મુક્તિને પ્રાપ્ત કરો. ભગવાન વાસુદેવમાં ભક્તિ યોગ જે છે એ છોડી દો, જેનાથી વૈરાગ્ય અને જ્ઞાન અને પરમાત્માનું દર્શન એ સહજ રીતે થઈ જશે. અને પછી 4 શ્લોકમાં આ દિવ્ય જ્ઞાન જે મેં તમને આપ્યું છે એ કોને ન આપવું એના 2 શ્લોકો આપ્યા. 39 નૈતત ખલાયોપદિશે ના વિનીતાય કરહિચિત નસ્તબ્ધાય ન ભિન્નાય નેવ ધર્મધ્વજાય ચ. આવા વ્યક્તિઓને આ તત્વજ્ઞાન ન અર્પણ કરું. આપવું કોને એના 2 શ્લોક આપ્યા. શ્રદ્ધાનાય ભક્તાય વિનીતાય ન સૂયવે ભૂતે સુકૃતમૈત્રાય શુશ્રૂષા વિરદાય ચ. બહિર્જાત વિરાગાય શાંતચિત્તાય પ્રહીણ દોષાય યથોક્તકારિણે પ્રદેય મેતત સતતમ મુમુક્ષવે. આ મુમુક્ષુને આ પ્રકારનું તત્વજ્ઞાન છે એ અર્પણ કરું. અંતમાં 33મા અધ્યાયની અંદર વનમ પ્રવ્રજીતે પત્યા વપત્ય પર્યા વિરહાતુરા. કપિલ મહારાજ પણ એ કર્દમ ઋષિના એ આશ્રમમાંથી કપિલ મહારાજનું પણ વિદાય થયો. અને ત્યાર પછી માતા એકલી પડી અને એ ભગવાન કપિલ મહારાજે બતાવેલા ભક્તિ માર્ગથી ચાલતા ચાલતા એ માતા દેવહૂતિ પણ પરમપદને પ્રાપ્ત થયા. અને ત્યાં એમ કહેવાય કે એતન આસ્તે યાગમ સમાસ્થાય સાંખ્યાચાર્ય રભિષ્ટુત ત્રયાણામપી લોકાન ઉપશાંતે સમાહિત. અને આ પ્રકારે નદી સ્વરૂપે પ્રગટ થયા દેવહૂતિજી. અને ત્યાં સિદ્ધપુર નગરી, સિદ્ધપુર નામનું ક્ષેત્ર બન્યું. એ બિંદુ સર્વ પ્રસિદ્ધ છે. યૈદમનુશૃણોતિ યો વિદત્તે કપિલ મુનેર મતમાત્મયોગ ગુહ્યમ ભગવતી કૃતદીહિ સુપર્ણકેતા ઉપલભતે ભગવત્પદારવિંદમ. આ માતા દેવહૂતિ અને કપિલ મહારાજના સંવાદાત્મક આ કથા વર્ણન જે કોઈ શ્રવણ કરે, જે કોઈ સંભળાવે એને ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનમાં રતિ થાય. ઉપલભતે ભગવત્પદારવિંદમ. અને એ જીવ, એ મનુષ્ય, એ પરમ વૈષ્ણવ, એ હરિદાસ છે ભગવત પદારવિંદને પ્રાપ્ત કરે, ભગવાનના ચરણારવિંદની એમની પ્રાપ્તિ થાય. આ 33મો અધ્યાય પરિપૂર્ણ કર્યો. આ વાનમય પુષ્પ શ્રીમદ આપણા રસરાજ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. અને અંતે આ પુણ્ય પ્રિય સ્મરણ પર્વમાં જે 5 વ્યક્તિઓ માટે આ જે વસ્તુ થયેલી છે,
આયોજન કર્યું છે એના માટે શ્રી કૃષ્ણ શંકર મુનિ સુનરેન્દ્ર કાકા પ્રદ્યુમ્ન શાસ્ત્રી ચરણોદયનઃ પ્રસિદ્ધા યોગેશ શાસ્ત્રી હરિ પાદ સરોજ રક્તાઃ પુણ્યાન પ્રિયાન પરમ ભાગવતાન સ્મરામિ પુણ્યાન પ્રિયાન પરમ ભાગવતાન સ્મરામિ. આ પંચ મહાપુરુષોને, આ પુણ્યશાળી આત્માઓને જે પુણ્ય શ્લોકો છે એ બધાના ચરણારવિંદમાં પુનઃ પુનઃ પ્રણામ કરીએ. આપ સર્વ શ્રોતાજનોના, વૈષ્ણવોના, હરિભક્તોના હૃદયારવિંદમાં બેઠેલા પરમાત્માને પણ પુનઃ પુનઃ પ્રણામ સાથે આ વાંગ્મય પુષ્પ ભગવાન ચરણોને સમર્પિત કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ. નમો નમઃ. Want to continue broadcasting. પાઠ થઈ ગયા ને?